નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવરીવન ભરતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ માટેના ટોટલ 12,472 જગ્યાઓ માટે આની પહેલા ભરતીની જાહેરાત થઈ ચૂકી હતી, જેના ફોર્મ 4/4/2024 થી 30/4/2024 સુધી ભરાયેલ છે. તે ભરતીના ફોર્મ અત્યારે ફરીથી રીઓપન થયા છે. જે વિદ્યાર્થી મિત્રોએ આની પહેલા અરજી ન કરેલી હોય તે વિદ્યાર્થી મિત્રો ફરીથી આ ભરતી માટે અરજી કરી શકશે. તો આ ભરતીની તમામ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું. માટે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો વિદ્યાર્થી મિત્રો, આને માટેના ફોર્મ ભરાવાના શરૂ થશે 24/8/2024 ને બપોરના 2 વાગ્યાથી લઈ અને 9/9/2024 ને રાત્રના 12 વાગ્યા સુધી આની માટેના ફોર્મ ભરી શકશો. જે ઉમેદવારે આની પહેલા 4/4/2024 થી 30/4/2024 સુધી અરજી કરેલ હોય તે ઉમેદવારે ફરીથી અરજી કરવાની રહેતી, અને જો ફરીથી કોઈ પણ અરજી કરશે તો તેની તમામ અરજી રદ થશે. આની પહેલાની ભરતીમાં એવું હતું કે આપણે લાસ્ટ અરજી છે તે માન્ય ગણવામાં આવે, પણ જો તમે અગાઉ અરજી કરેલ હોય અને અત્યારે અરજી કરશો તો તે તમામ અરજી જે છે તે રદ થશે, એટલે તમારે ફરીથી કોઈ પણ અરજી કરવા નથી. તેમજ જે ઉમેદવાર આની પહેલા અરજી કરવામાં બાકી રહી ગયા હોય અથવા તો અત્યારે ફરીથી ધોરણ 12 પાસ થયા હોય અને લાયકાત ધરાવતા હોય તે વિદ્યાર્થી મિત્રો અત્યારે અરજી કરી શકશે. તેમજ આની પહેલા કોઈ પણ વિદ્યાર્થીએ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હોય અને પીએસઆઈમાં ફોર્મ ભરવાનું બાકી હોય તો તે વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે અરજી કરી શકશે. તેમજ આની માટેની તમામ વય મર્યાદાઓ અને જે કંઈ શૈક્ષણિક લાયકાત છે તે 9/9/2024 ના સ્થિતિએ માન્ય ગણવામાં આવશે. તેમજ જાતિનો દાખલો તેમજ નોન ક્રિમિનલ 1/4/2022 થી લઈ અને 9/9/2024 સુધી ઇસ્યુ થયેલ હોવું જરૂરી છે. આ તારીખ સુધીના જે નોન ક્રિમિનલ અથવા જાતિનો દાખલો હશે તે માન્ય ગણવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ ટોટલ જગ્યાની. તો વિદ્યાર્થી મિત્રો, આની માટેની જે ટોટલ જગ્યા છે તે 12,472 જગ્યા ઉપર ભરતી બહાર પડેલ છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની 316 અને મહિલા માટેની 156 છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટેની 4422 અને મહિલાઓ માટેની 2178 છે. તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટેની 2212 અને મહિલાઓ માટે 1090 છે. તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષ માટે જે ટોટલ જગ્યા છે તે 1000 છે, અને જેલ સિપાઈ પુરુષ માટેની 1013 અને જેલ સિપાઈ મહિલાઓ માટેની 85 જગ્યા છે. અને આ વિદ્યાર્થી મિત્રો આ ભરતીમાં જેલ સિપાઈ માટે મહિલા ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે, જે આની પહેલાની ભરતીમાં નહોતા ભરી શકતા. આમ ટોટલ 12,472 જગ્યા માટે અત્યારે ભરતી બહાર પડેલી છે, જેના ફોર્મ અગાઉ પણ ભરાઈ ગયેલા છે અને અત્યારે ફરીથી ઓપન થયા છે. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો લાયકાતની, તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટેની જે લાયકાત છે તે લાયકાત છે ધોરણ 12 પાસ. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 12 પાસ હોય અથવા તો આનું સમકક્ષનું સર્ટિફિકેટ હોય તે વિદ્યાર્થી મિત્રો આની માટેના ફોર્મ ભરી શકશે. આની માટેની ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા 18 વર્ષ ને વધારેમાં વધારે 33 વર્ષ સુધીના વિદ્યાર્થી મિત્રો હોય ત્યાં તે આની માટેના ફોર્મ ભરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેની માટે ગ્રેજ્યુએશન પાસ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આની માટેની ફોર્મ ભરી શકશે, જેમાં લઘુત્તમ ઉંમર છે તે 21 વર્ષ છે અને મહત્તમ ઉંમર છે તે 35 વર્ષ છે. આ સિવાય જે કાસ્ટ પ્રમાણે જે તમને એજ રિલેક્સેશન મળે છે, જે નિયમ પ્રમાણે તમને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે તે મળવા પાત્ર રહેશે, જેને આપણે અગાઉ વાતચીત કરી લઈએ. વાત કરીએ આની માટેના ફોર્મની, તો મેં તમને કીધું એમ કે 24/8/2024 થી 9/9/2024 સુધી આની માટેના ફોર્મ ભરાશે. વિગતવાર જગ્યાની વાત કરીએ તો આની અંદર મેં તમને અત્યારે અહીંયા જે ફોટો મૂકેલો છે તમે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો, જેમાં કેટેગરી વાઇઝ કોને કેટલી જગ્યા આપેલી છે તેની તમામ માહિતી છે. તો એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની ફીની, તો પરીક્ષાની ફી ફક્ત જનરલ કેટેગરીના વિદ્યાર્થી હોય તેને જ ભરવાની છે, જેમાં પીએસઆઈ માટે 100 રૂપિયા છે, લોકરક્ષક માટે 100 રૂપિયા છે, અને જો બંનેમાં ફોર્મ ભરેલું હોય તો 200 રૂપિયા ભરવાના રહેશે. એ સિવાયની કોઈ પણ કાસ્ટને આની માટેના ફોર્મ ભરવાની, આની માટેની ફીસ ભરવાની રહેતી નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની આપણે વાત કરીએ શારીરિક ધોરણની. તો મૂળ ગુજરાતના અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે
તેની માટેની જે ઊંચાઈ રહેશે તે 162 સેમી રહેશે. છાતી છે તે ફૂલાવા વગરની 79 અને ફૂલાવીને 84 થશે. અનુસૂચિત જનજાતિ ના તમામ ઉમેદવાર કે એની સિવાયના તમામ ઉમેદવાર હોય તેની જે ઊંચાઈ છે તે 165 સેમી રહેશે અને છાતી 79 અને ફૂલાવીને 84. એટલે ફૂલાવીને 5 સેમી જે છે ફૂલાવી અનિવાર્ય છે. જો તમારી એમનેમ 79 થઈ જતી હોય અથવા તો એમનેમ તમારી 85 થતી હોય અને તમારી ફૂલાવીને 5 નહીં થાય તો તમે આની માટેના જે એલિજિબલ છે તે તમે રહેશો નહીં. મહિલાઓ માટે ઊંચાઈની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે તેની માટે 150 અને એ સિવાયના જેટલા પણ ઉમેદવાર છે તેને 155 સેમી જે છે તે ઊંચાઈ રહેશે. ત્યાર પછીની આપણે ફિઝિકલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો આની માટે પુરુષ ઉમેદવાર છે જેને 25 મિનિટની અંદર 5 કિલોમીટરની જે દોડ છે એટલે કે 5000 મીટરની જે દોડ છે તે પૂરી કરવાની રહેશે. જો તમે આમાં વહેલા કોઈ પણ જે છે તમે 24 મિનિટમાં દોડ પૂરી કરી નાખો તો 23 મિનિટમાં જો તમે દોડ પૂરી કરી નાખો તો તમને આના એક્સ્ટ્રા માર્ક મળવાના છે તે મળશે નહીં. આવતી ભરતીમાં એવું હતું આની પહેલાની ભરતીમાં કે તમને એના માર્ક મળતા હતા પણ તમને આ ભરતીમાં એના માર્ક મળશે નહીં. તેમજ મહિલાની વાત કરીએ તો મહિલા માટેની જે દોડ છે તે 1600 મીટરની દોડ છે જે વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. અને એક્સ મેન માટેની જે દોડ આવશે તે 2400 મીટરની દોડ આવશે જે વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તેમજ પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ તમને જે નિયમ છે એઝ પર રૂલ્સ એ પ્રમાણે તમને મળવા પાત્ર છે. હવે પરીક્ષા કેટલી આવશે તેની વાત કરીએ તો પીએસઆઈ માટે 2 એક્ઝામ છે, જેમાં પહેલી જે છે ફિઝિકલ ટેસ્ટ છે અને બીજી જે છે તે મેન એક્ઝામ છે. અને આપણે કોન્સ્ટેબલ માટે ટોટલ 2 એક્ઝામ રહેશે, જે પહેલી ફિઝિકલ ટેસ્ટ અને બીજી ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટેસ્ટ આવશે. હવે આપણે વાત કરીએ કે પીએસઆઈ માટેની જે એક્ઝામ છે તે એક્ઝામની અંદર કઈ કઈ પ્રકારની એક્ઝામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું 2 એક્ઝામ આવશે જે 2 પાર્ટમાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી, જેમાં 2 પેપર રહેશે. જેમાં પહેલું પેપર રહેશે તે 200 માર્કનું રહેશે અને તેમાં તમને 3 કલાકનો સમય રહેશે. અને જે બીજું પેપર રહેશે તે 100 માર્કનું રહેશે અને જેમાં તમને 3 કલાકનો સમય મળશે. આમ ટોટલ 300 ક્વેશ્ચન, 300 માર્ક અને ટોટલ 6 કલાકનો સમય મળશે. ચાલો, તો તેની અંદર જે પરીક્ષા આવે છે જેમાં મેં તમને કીધું એમ કે ભાઈ 2 પ્રકારની પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર જે છે એ તમારી પરીક્ષા આવશે, જેનો તમને સિલેબસ મેં આપેલો છે. એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ જે છે તે લઈ લેજો. બરાબર, આ તમારો મેઇન એક્ઝામનો સિલેબસ છે. પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ ની જે પરીક્ષા કોન્સ્ટેબલની જે પરીક્ષા આવશે તેની અંદર 2 પેપર આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર તમને 80 માર્ક અને પાર્ટ બી માં 120 માર્કની પરીક્ષા રહેશે. જેમાં દરેક પરીક્ષાની અંદર એટલે પાર્ટ એ નું જે પેપર છે એમાં તમારે મિનિમમ જે છે તે 40% તમારે જે છે આવવા જરૂરી છે અને પાર્ટ બી માં પણ તમારે મિનિમમ જે છે 40% આવવા જરૂરી છે. જો તમે પાર્ટ એ માં 40% હશે તો જ તમે પાર્ટ 2 ની એક્ઝામ દઈ શકશો અને જો તમારી પાર્ટ 2 ની એક્ઝામ જે છે તેની અંદર 40% હશે તો જ તમે જે છે એલિજિબલ ગણાશો. બરાબર, જેનો સિલેબસ મેં અહીં આપેલો છે એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ડોક્યુમેન્ટની. તો આની માટેના જે ડોક્યુમેન્ટ જે છે તે ધોરણ 12 પાસની માર્કશીટ રહેશે તે કોન્સ્ટેબલ માટે અને ગ્રેજ્યુએટની માર્કશીટ રહેશે તે જે આપણે પીએસઆઈ ની ભરતી છે તેની માટે રહેશે. એ સિવાયની આધાર કાર્ડ જોશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનો દાખલો જનરલ કેટેગરી માટે નહીં આવે, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ માટે આવશે અને નોન ક્રિમિનલ ફક્ત ઓબીસી માટે આવશે. તો આટલા ડોક્યુમેન્ટ જોશે. આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે. છતાં પણ જો તમને કંઈ પણ ડાઉટ હોય તો હું તમને મારો વોટ્સઅપ નંબર આપી દઉં છું. આ ફક્ત વોટ્સઅપ નંબર છે, મને આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો 93 41 31 13. આ નંબર ઉપર તમે મને વોટ્સઅપ મેસેજ કરજો, કોલિંગ નહીં કરતા, કેમ કે આ નંબર ઉપર કોલ રિસીવ કરવામાં નહીં આવે. એટલે તમને કંઈ પણ ડાઉટ હોય તો મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં અથવા તો મને મારા વોટ્સઅપ નંબરમાં જણાવવા વિનંતી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.